વિચારો, ફક્ત એક વસ્તુ આખી રાતભર પલાળીને ખાવાથી તમારી ઉંમરને તે વસ્તુ બમણી કરી દે છે અને સાથે સાથે હાથ પગમાં અને સાંધામાં જે દુખાવો છે તે દુખાવાને પણ જાદુની જેમ ગાયબ કરી દે છે. આ વાત તમને મજાક લાગતી હશે ને, પરંતુ મિત્રો આ મજાક નથી, આ સત્ય વાત છે. આજના વિડીયોમાં હું તમને એક એવો ઘરેલું નુસ્ખો જણાવીશ જે તમારા શરીરની અંદર લોહીના પરિભ્રમણને સુધારશે અને તમારા શરીરની લોહીની નસોને તાકાત આપશે અને બધા જ પ્રકારના સાંધા અને માંસપેશીઓના દુખાવામાં તમને ખરેખર રાહત અપાવશે. અને મિત્રો, શું તમે જાણો છો સૌથી શ્રેષ્ઠ વાત કઈ છે? આ વસ્તુ તમારા પોતાના રસોડામાં હાજર જ છે. નમસ્કાર મિત્રો, હું છું શારદાબેન ગોસ્વામી અને તમારું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મારા એક સંબંધી છે જેનું નામ છે રાજુભાઈ, અને આ રાજુભાઈને પોતાના સાંધા અને માંસપેશીઓ અને સાથે જ શરીરમાં થાકના કારણે પરેશાન રહેતા હતા અને તેનો આખો દિવસ નબળાઈમાં ચાલ્યો જતો હતો. ઘણી બધી પ્રકારની દવાઓનું તેણે રેગ્યુલર સેવન કર્યું, તેમ છતાં તેમને કોઈ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ પરિણામ ન મળ્યું. અને તેના જીવનમાં સાચો ફરક ત્યારે દેખાવા લાગ્યો જ્યારે તેમને એક આયુર્વેદિક વેદે આ ઘરેલું નુસ્ખો સૂચવ્યો. તેમને ફક્ત 3 અઠવાડિયામાં જ પોતાના દુખાવામાં આરામ મળ્યો અને તેના શરીરમાં ફરીથી પહેલા જેવી તાકાત ફરી જોવા મળી. મિત્રો, ખાસ આ તે જ નુસ્ખો છે જે હું તમને આજે જણાવવાની છું. સાચી વાત કરું ને તો આપણામાંથી મોટાભાગના લોકો એક જ રીતના દુખાવામાંથી પસાર થતા હોય છે. અમુક લોકોના હાથ પગમાં વારંવાર સોજો અને દુખાવો જોવા મળે છે અને અમુક લોકોને રાત્રે સૂતા સમયે હાથમાં અને પગમાં ધ્રુજારીનો અનુભવ થતો હોય છે. અને ઘણા લોકોના સાંધા એટલા જકડાઈ ગયેલા હોય છે કે સવારમાં ઉઠવું તેમના માટે ઘણું મુશ્કેલી ભર્યું હોય છે. પરંતુ આટલું જ નહીં મિત્રો, તેના શરીરમાં થાક, નબળાઈ અને ઘણી વખત ચક્કર આવવા અને તેમની યાદશક્તિ ઓછી થઈ જવી, આ બધા પણ એવા જ લક્ષણો છે જે તમને ખાસ સૂચવે છે કે તમારી નસોની અંદર ધીમે ધીમે બ્લોકેજ બની રહ્યું છે અને તમારી નસો ધીમે ધીમે નબળી પડી રહી છે. પરંતુ શું તમે જાણો છો, નસોના આ બ્લોકેજને આપણે કુદરતી રીતે જ તેમને ખોલી શકીએ છીએ અને દૂર કરી શકીએ છીએ, કોઈ પણ મોંઘી દવાઓ વગર અને સાથે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વગર. તો હવે હું તમને થોડી ક્ષણોમાં તે અસરકારક ઘરેલું નુસ્ખો જણાવવાની છું, જે ઘરેલું ઉપચાર તમારા જીવનને એક નવો રસ્તો દેખાડી શકે છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણા શરીરની અંદરની નસોમાં નબળાઈ અને બ્લોકેજ ખરેખર શેના કારણે થાય છે. તો આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, પરંતુ આમાંથી સૌથી મોટું કારણ હોય તો તે છે ડાયાબિટીસ. જી હા, જ્યારે બ્લડ શુગર વધુ હોય છે ત્યારે તમારી નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે, જેને ડૉક્ટરો ડાયાબિટીક ન્યુરોપેથી કહેતા હોય છે. બીજું સૌથી મહત્ત્વનું કારણ છે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં વધારાની ચરબીનું જમા થયેલું હોવું. ચોથી મહત્ત્વની વસ્તુ છે ઇન્ફેક્શન થવું. પાંચમી વસ્તુ છે હોર્મોનલ ઇનબેલેન્સ. છઠ્ઠી વસ્તુ છે કિડની અને લીવરના ઝેરી તત્વો. આ બધી જ વસ્તુઓ ભેગી મળીને તમારા શરીરની અંદર નબળાઈ ઉત્પન્ન કરે છે અને તેના પરિણામ રૂપે શરીરમાં દુખાવો થવો, થાક લાગવો અને શરીરમાં નબળાઈ જોવા મળે છે. પરંતુ આપણા માટે સારા સમાચાર એ છે કે આ તકલીફની સામે લડવા માટે એક એવો ઘરેલું ઉપચાર પણ છે જે તમારા રસોડામાં જ હાજર છે અને સાવ સરળ વસ્તુઓની મદદથી તમે આ ઘરેલું નુસ્ખાને બનાવી શકો છો. તો ચાલો હવે આ નુસ્ખા વિશે ઊંડાણપૂર્વક સમજીએ. આ ઘરેલું ઉપચાર આપણા રસોડામાં રહેલી 3 વસ્તુઓની મદદથી બને છે. આ ઘરેલું ઉપચારને જણાવ્યા પછી હું તમને એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવવાની છું જે આની અસરને ડબલ કરી શકે છે. તો સૌથી પહેલાં આપણે આ ઘરેલું ઉપચાર કઈ રીતે બને છે તે જાણી લઈએ. સૌથી પ્રથમ તમારે એક સ્ટીલના વાસણમાં 1 ગ્લાસ પાણી નાખીને ગેસ ઉપર ઉકળવા માટે રાખી દેવાનું છે. અને જ્યારે આ ઉકળવા લાગે તો સૌથી પ્રથમ તમે આની અંદર 1 તજનો ટુકડો નાખો અને પછી તેની અંદર તમે 1 મોટી એલચી એટલે કે કાળી એલચી નાખો અને છેલ્લે 2 લવિંગને તમે આની અંદર ઉમેરો. લવિંગને તમે ખાંડીને પણ નાખી શકો છો. આ બંને વસ્તુને પાણીની અંદર 2 થી 3 મિનિટ સુધી તમારે ઉકળવા દેવાનું છે, જેના પરિણામે આની અંદર રહેલો રસ પાણીમાં સરસ રીતે ભળી જાય. અને પછી ગેસને બંધ કરીને
પાણીને નોર્મલ તાપમાનમાં ઠંડુ થવા માટે રાખી દો. જો તમને સ્વાદમાં થોડો મીઠાશ પસંદ હોય તો આ પાણી ઠંડુ થયા પછી તમે આની અંદર મધ અથવા નાનો ટુકડો ગોળ પણ નાખી શકો છો. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો ગોળને અથવા મધને તમારે આની અંદર નથી નાખવાનું. આ વસ્તુને પીવાનો સૌથી સારો સમય હોય છે રાત્રે ભોજન કર્યાના લગભગ અડધા કલાક પછી. જી હા મિત્રો, ફક્ત 1 ગ્લાસ દરરોજ. જો આ વસ્તુ 14થી 15 દિવસ સુધી તમે રેગ્યુલર સેવન કરી તો તમને તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી ફેરફાર જોવા મળશે. તમારા શરીરની અંદર તાકાત પણ જોવા મળશે. તમારા સાંધાના દુખાવામાં પણ તમને રાહત જોવા મળશે. જે તમારી નસો બ્લોક થયેલી હોય છે તે નસો પણ ધીમે ધીમે ખુલવા લાગે છે. ચાલો હવે આપણે વાત કરીએ તે સિક્રેટ બૂસ્ટર સ્ટેપ વિશે, જેની વાત મેં તમને થોડીવાર પહેલાં કરી હતી. મિત્રો, આ બૂસ્ટર સ્ટેપ કરવું ફરજિયાત નથી, પરંતુ જો તમે આ બૂસ્ટર સ્ટેપનો ઉપયોગ કરી લીધો તો તમને આ ઘરેલું ઉપચારનો મારી દ્રષ્ટિએ 3 ગણો ફાયદો થશે. તો તેના માટે તમારે શું કરવાનું છે? જ્યારે તમે આ ઉકાળો પી લ્યો છો તેના પછી 15 મિનિટના સમયની અંદર જ 1 નાની ચમચી વરિયાળીની ચાવીને ખાઈ લેવાની છે. જી હા, આ નાનકડું પગલું આ ઉકાળાની અસરને બમણી કરી શકે છે. વરિયાળી તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આ 3 વસ્તુના આયુર્વેદિક ફાયદાને વધુ ઊંડાણપૂર્વક શરીરને આપે છે. અને જો તમે ખરેખર દરરોજ 1 મહિના સુધી આ વસ્તુ રેગ્યુલર સેવન કરી તો તમને ફક્ત નસોના બ્લોકેજને ખતમ કરવામાં જ રાહત નહીં મળે, પરંતુ તમારા હાથ પગનો જે દુખાવો છે, તમારા શરીરની અંદર જે થાક છે, એમાં પણ તમને ઘણો બધો ફાયદો જોવા મળશે. તમને એવું પણ લાગતું હશે કે ખરેખર આ નુસ્ખામાં એવી કઈ વાત છે? આ સાવ સામાન્ય લાગતો ઘરેલું ઉપચાર આટલો બધો તાકાતવાર કઈ રીતે બની શકે છે? તો તજની અંદર શરીરને ઉપયોગી એવા ઘણા બધા પોષક તત્વો હોય છે અને સાથે જ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને લોહીની નસોની અંદર જમા થયેલી જે ચરબી હોય છે તેને ઓગાળવાનું કાર્ય કરે છે. મોટી એલચી તમારા શરીરની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમને લઈને જાય છે, જે આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને કુદરતી રીતે મેનેજ કરે છે અને તમારા હૃદયના ધબકારાને પણ આ મજબૂત બનાવે છે. અને લવિંગની અંદર યુજિનોલ નામનું તત્વ હોય છે, જે એક એવી વસ્તુ છે જે શરીરમાં રહેલા સોજાને અને શરીરમાં રહેલા દુખાવાને બંનેને ઘટાડવાનું કાર્ય કરે છે. અને આના પરિણામે જ 100% બેન, આ વસ્તુનો હર કોઈએ ઉપયોગ કરવો જરૂરી છે. અને આ તમે જે તમારું માર્ગદર્શન આપ્યું છે બહુ સારામાં સારું આપ્યું છે. અને આવું નવું તમે નવું આપતા રહ્યો એટલે મારા જેવા એમાં કોપી મારી, હું તો અમારામાં કાંઈ ટેલેન્ટ તો છે નહીં, બીજું ખાલી ગાયરું બોલી બીજું તો અમે બોલાય નહીં, કેમ કે બેન દીકરી હોય આપણે ન બોલાય, એટલે બીજું ટેલેન્ટ નથી. એટલે અમારે તમારી કોપી મારીને આમાં વિડીયો મૂકવાનું હોય. એટલે તમને નમ્ર વિનંતી, આવા નવા વિડીયો તમે બનાવતા રહીજો. તમારા વિડીયો બહુ સારા લાગ્યું એટલે અમે કોપી માર્યું. અને આ વસ્તુથી કોઈને જાણકારી પણ થાય એ વસ્તુ છે. એટલે તમારો વિડીયો કોપી માર્યો, પહેલાં તો તમને દિલથી તમારી પાસે માફી માગીએ છીએ, પણ ખરાબ દ્રષ્ટિએ નથી માર્યો. સારી એક વસ્તુ અમારામાં કોઈ 2-5 જણા જોઈશે તો એ કોક આગળ કોકને મોકલશે, મોકલે ન મોકલે પણ જોઈશે તો એને કાંઈ થોડું ઘણું મગજમાં આવશે તો આ વસ્તુ કરશે. બાકી જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર.